નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને સરકારે થરાદને નવો જિલ્લો તો જાહેર કર્યો છે, પણ વિકાસની હોડમાં પાયાની સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં થરાદ શહેરના હાર્દસમાં 4 રસ્તા ઉપર લોકોના ઉપયોગ માટે શૌચાલય બનાવવામાં આવ્યું હતું. જોકે હાઈવેની કામગીરી દરમિયાન આ શૌચાલયને તોડી નાખવામાં આવ્યું છે, જેને લઈ ગામડાથી આવતા લોકો અને વિદ્યાર્થીનીઓને ભારે શર્મિંદા થવું પડે છે. આ અંગે સ્થાનિક લોકોએ કહ્યું કે નવો જિલ્લો બન્યો છે તો સૌ પ્રથમ પાયાની સુવિધાઓ ઊભી કરો. અહીં અમને દીકરીઓ આવીને પૂછે છે કે કાકા નજીકમાં ક્યાંય બાથરૂમ છે, તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશો કહે છે કે હાઈવે બનતા જમીન લઈ લીધી છે, હવે નવી જમીન પર શૌચાલય બનાવીશું. થરાદ શહેરના મુખ્ય 4 રસ્તા પરના જાહેર શૌચાલયને હાઈવેની કામગીરી દરમિયાન તોડી પાડવામાં આવતા આ દિન સુધી બનાવવામાં આવેલ ન હોવાથી મુસાફરો સહિત સ્થાનિક વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. 4 રસ્તા પર હાઈવે પાડ્યા બાદ સૌથી વધુ જો જરૂર હોય તો સુલભ શૌચાલયની છે, કારણ કે 4 રસ્તા પર બહારથી આવતા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે, જેમાં ખાસ કરીને મુસાફર મહિલાઓને શૌચક્રિયા કરવા ક્યાં જવું તે સૌથી મોટો પ્રશ્ન હોય છે. 4 રસ્તા ઉપર બાબર હાઈવે કોલેજ આવેલી છે, બાજુમાં મોટી હાઈસ્કૂલ આવેલી છે અને આજુબાજુમાં અનેક દુકાનો આવેલી છે, જેથી કરીને લોકોનો ઘસારો વધુ પ્રમાણમાં રહે છે. તો તાત્કાલિક થરાદ 4 રસ્તા પર શૌચાલય બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. થરાદ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ગીતાબેન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મને પણ ધ્યાનમાં છે 4 રસ્તા પર 6 લાઇન હાઈવે બનતા પહેલાનું જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે અને મહિલાઓની માંગ છે બાબર હાઈવે કોલેજ છે, બાજુમાં ગાયત્રી વિદ્યાલય છે અને સુરત અમદાવાદ સહિતના મુસાફરો બહેનો ત્યાં ઉતરે છે. મેઇન મથક અને આ જગ્યાએ મહિલાઓની અવરજવર વધુ રહે છે, જેથી કરીને સરકારને વિનંતી છે કે 4 રસ્તા પર જલ્દીથી શૌચાલય બનાવવામાં આવે. થરાદ નગરપાલિકાના સત્તાધીશો કહે છે કે હાઈવે બનતા જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે, નવી જમીન પર શૌચાલય બનાવીશું.